કરવા પડેલા લોકો પર જીવલેણ હુમલો થયો। એક જૂથના ઝઘડાને શાંત પાડવા માટે ગયેલા અન્ય જૂથના લોકો પર હુમલો થયો હતો। લિંબાયતના ખાણપુર વિસ્તારમાં મોડી રાત્રે આ હુમલાની ઘટના બની। હુમલાખોરોએ સ્થાનિકોના ઘરોના કાચ તોડી વાહનોમાં તોડફોડ કરી। તલવાર, હોકી અને ફટકા લઈ આવેલા શખ્સોએ હુમલો કર્યો। હુમલાની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। આ તરફ સુરતના વેસુમાં પોલીસ કસ્ટડીમાં મૌત અંગે ખુલાસો થયો છે। મૃતદેહના ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં માથાના ભાગે બોથડ પદાર્થની ઈજાઓ થઈ હોવાનું તબીબોએ પ્રાથમિક ખુલાસો કર્યો છે। જોકે હાલ પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે। પોલીસ કે પબ્લિકના મારથી મોત થયું હોવાના આક્ષેપો વચ્ચે મૃતક સાગરના લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું। દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો। હવે એંઠવાડ ફેંકી દેવો નહીં પડે। તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ। ભોજન બાદ વધેલા એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે। વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે। આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે। વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી, ત્યારે આ કોલેજ દ્વારા એંઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે। યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે। આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે। ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગો તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાના હસ્તે સુરતમાં ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું। ફિનલેન્ડ અને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈઅપ કરીને આ શિક્ષા રિફોર્મ તૈયાર કરાયું છે। આ પ્લેટફોર્મ દ્વારા એઆઈ, સાયબર સિક્યોરિટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે। આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને યુરો ક્રેડિટ પણ આપવામાં આવશે, જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે। આ કોર્સિસ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે। એક્સ્ટ્રા સમયની અંદર પણ આ કોર્સિસ કરીને પોતે નોલેજેબલ બનશે અને પોતાના જીવનની અંદર આ ખૂબ ઉપયોગીતા થશે। ટેકનોલોજી એ દુનિયાની અત્યારે ખૂબ જરૂરિયાત વસ્તુ છે। આજે શોધાયેલી વસ્તુ કાલે આઉટ ઓફ ડેટ હોય છે, માટે એમાં રોજે રોજ જાગૃતતા રાખવી પડે છે। શિક્ષા રિફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઇક્રોસોફ્ટ સાથે મળીને જોઈન્ટલી પ્રોગ્રામ્સ ડેવલપ કરવામાં આવેલા છે, જેવા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, પાવર પ્લેટફોર્મ, ગેમિંગ ડેવલપમેન્ટ, બ્લોકચેઇન, આ બધા પ્રોગ્રામ્સ જે છે એ ઇન્ડિયાની અંદર યુથને, બાળકોને આપણે બહુ એડવાન્સ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરશે, જેની અંદર માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડના સર્ટિફિકેટ્સ એ લોકોને મળશે, પ્લસ એ લોકોને લિંક્ડઇન બેચ મળશે। આની સાથે સૌથી મહત્વનો જે ફાયદો જે બાળકોને મળશે તે છે યુરોપિયન ક્રેડિટ્સ, ECTS। એ લોકોને દરેક પ્રોગ્રામના એ લોકોને ઇન્ડિવિજ્યુઅલ ક્રેડિટ્સ મળશે। અને હવે રચના બનાવી પીએમની જાહેર સભાઓમાં વધુ મહિલાઓ સ્ટેજ ઉપર જોવા મળશે। સ્ટેજની પ્રથમ અને બીજી હરોળમાં 3-3 અથવા 4-4 વરિષ્ઠ મહિલા અધિકારીઓને બેસાડવાની સૂચના આપવામાં આવી। ગાંધીનગરમાં ભાજપે શરૂ કર્યો પ્રચાર। ભાજપ કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી। મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા। પંચમહાલના ઉમેદવાર સાથે જેઠાભાઈ ભરવાડનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ખુલ્લી જીપમાં જેઠાભાઈ ભરવાડ સાથે ઉમેદવારે રેલી યોજી। ભાજપના પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહને લોકોનો મળ્યો આવકાર। 400થી પણ વધુ બાઇકો સાથે રેલી યોજવામાં આવી। જૂનાગઢ લોકસભા બેઠક પર સંત તરફથી ટિકિટની માંગ પર મોટો ખુલાસો। વિસાવદરના ચાંપરડા ધામના મુક્તાનંદ બાપુએ વિડીયો શેર કરીને કરી સ્પષ્ટતા। કહ્યું, આ માત્ર અફવા છે, અમારો માર્ગ જુદો, ચૂંટણી લડવાની વાતને ફગાવી। ડીસાના અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર કરશે કેસરિયા। અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા કરી હતી તેઓએ અપક્ષ દાવેદારી।
લેવજી ઠાકોરે 45,000થી વધુ મત મેળવ્યા હતા. વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં બાકાત રહેતા ભૂપત ભાયાણીનું નિવેદન. કહ્યું, વિસાવદર બેઠક ઉપર નિયત સમય પૂર્ણ થાય તેવા પ્રયાસો. કાર્યકર્તાઓ પણ ઈચ્છે છે કે લોકસભાની સાથે જ આ ચૂંટણી યોજાય. ગાંધીનગર ચીફ ઇલેક્શન કચેરી ખાતે આમ આદમી પાર્ટી આપ્યું આવેદનપત્ર. વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેરાત ન થતાં રજૂઆત કરી. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ભાજપ ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરતી હોવાનો લગાવ્યો આરોપ. લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટાચૂંટણીની જાહેરાત થતા મધુ શ્રીવાસ્તવનો બળાપો. ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી લડીશ. સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે કોતરવાડા ગામની લીધી મુલાકાત. સાસરાનું ગામ હોવાથી જ્ઞાનીબેને મર્યાદા જાળવવા માટે ઘૂંઘટ તાણ્યો. સભામાં પહોંચતા જ જ્ઞાનીબેને તાણી દીધો ઘૂંઘટ. ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ. કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક મળી, જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ રહ્યા હાજર. લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં કાર્યકરોનું સંમેલન યોજ્યું. મહેશ વસાવા અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર પલટવાર કરતા કહ્યું, ચેતર વસાવા તેમના માટે એલફેલ બોલીને પ્રજાને ભરમાવી રહ્યા છે, પણ તેમનાથી તેમને કોઈ ફરક નહીં પડે. સુરત અને તાપી જિલ્લાને જોડતી બારડોલી બેઠક ઉપર ભાજપ ઉમેદવારે પ્રચારના કર્યા. શ્રી ગણેશ પ્રભુ વસાવાએ તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી પ્રચારનો પ્રારંભ કર્યો. 5 લાખથી વધુ લીડથી જીતનો દાવો કર્યો. પોતાના મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામે જઈ પિતાના સ્મૃતિ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો. ભાજપે બારડોલી બેઠક ઉપર પ્રભુ વસાવાને સતત 3જી વખત વિશ્વાસ મૂક્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પહોંચ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર, પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી. પાલનપુરની 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ પણ મહાસંમેલનમાં આપી હાજરી. ખેડા જિલ્લા કલેક્ટરને મળ્યો ફેક પત્ર. ચૂંટણી પંચના કમિશનરના નામે ફેક પત્ર થયો વાયરલ. લોકસભા ચૂંટણીને લઈને ખોટી માહિતી આપતો પત્ર વાયરલ થયો. કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને કર્યા અવગત. પાલનપુર કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણી જીતવા માટે બેઠકમાં ઘડાઈ રણનીતિ. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ કારોબારી બેઠક મળી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી. નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક. આણંદ ખેડાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી. ખેડામાં કાળુસિંહ ડાભી અને આણંદમાં અમિત ચાવડાના નામ ઉપર ચર્ચા. દિનશા પટેલે પ્રભારી મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી. લોકસભા ચૂંટણી પહેલા રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ. રાધનપુર કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું સમર્થન. લોકસભા ચૂંટણીને લઈને પોરબંદર જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી. વધુમાં વધુ મત આપવા મતદારોને કલેક્ટરે કરી અપીલ. ઉત્તર પ્રદેશના મેરઠમાં આચારસંહિતા લાગુ થતા તંત્ર એક્શનમાં. સરકારી હોર્ડિંગ્સ અને ભીડચિત્ર દૂર કરવામાં આવ્યા. સરકારી જાહેરાતો અને યોજનાઓને લગતા તમામ બોર્ડ અને હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા. પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યું. મુંબઈમાં કુર્લા પશ્ચિમમાં એલબીએસ માર્ગ પરથી બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરાયા. બીએમસી કાર્યકર્તાઓએ મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધીનું સ્વાગત કરતા બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા. દેશભરમાં ભાજપમાં ભરતી મેળો યથાવત. યુપીના લખનૌમાં પૂર્વ બીએસપી નેતા નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકની હાજરીમાં ભાજપમાં જોડાયા. અનિલ પાંડે અને દેવેન્દ્રસિંહ સાથે ભૂતપૂર્વ સપા નેતા સંદીપ પાલે કર્યા કેસરિયા.
વર્ષ 2018ના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા આદેશ. ઝારખંડના ચાઈબાસામાં એમપી એમએલએ વિશેષ અદાલતે કર્યા આદેશ. રાહુલ ગાંધીએ 2018માં ભાજપને લઈને કરી હતી આપત્તિજનક ટિપ્પણી. 27 માર્ચના રોજ રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો. લોકસભાની ચૂંટણીનો શંખનાદ થતા ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હોર્ડિંગ્સ બેનરો દૂર કરવાની કામગીરી શરૂ કરી. મનપાની સેનિટેશન શાખાની ટીમે અલગ અલગ સ્થાનો ઉપર કામગીરી હાથ ધરી. ગીર સોમનાથમાં તંત્રએ આચારસંહિતા અમલી બનાવવા કામગીરી આરંભી. ગીર સોમનાથમાં 1040 મતદાન મથકો પર મતદાન થશે. બાણેજમાં એક મતદાર માટે ઊભું કરવામાં આવ્યું છે મતદાન મથક. મહેસાણામાં ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. ચૂંટણીને લઈને વહીવટીતંત્રનો 8000 કર્મીઓનો સ્ટાફ રહેશે ખડેપગે. જિલ્લામાં 1802 મતદાન મથકો પર મતદાન થશે. વડોદરામાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ. ચૂંટણીને લઈને જિલ્લામાં 15000 કર્મીઓ સેવા આપશે. વાઘોડિયા પેટા ચૂંટણી માટે નવા ઈવીએમ ફાળવવામાં આવશે. આચારસંહિતાના ભંગની ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરાશે. દ્વારકામાં ચૂંટણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. જિલ્લામાં 634 મતદાન મથકો પર થશે મતદાન. 14 જેટલા સ્પેશિયલ સખી મતદાન મથકો પણ ઊભા કરાશે. લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લાનું તંત્ર કામે લાગ્યું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટરની અપીલ. ચૂંટણીને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. ભાવનગરમાં કુલ 1965 મતદાન મથકો પર થશે મતદાન. જુદી જુદી કામગીરી માટે કુલ 26 નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી. સોશિયલ મીડિયા ઉપર થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈને ખેડામાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. સમગ્ર જિલ્લામાં આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરવામાં આવશે.